વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બે પ્રેક્ટિકલનું ડેમોન્સ્ટ્રેશન ઓનલાઈન તમે જોયું અને ડેમોન્સ્ટ્રેશનની અંદર અમે બને એટલું તમને સમજાય એવો પ્રયત્ન કરેલો છે. એટલે તમારે થોડોક વધારે પ્રયત્ન કરવાનો, જેથી કરી અને જ્યારે ફિઝિકલી પ્રેક્ટિકલ કરવાના આવે ત્યારે એમાં ઓછામાં ઓછી તકલીફ પડે. હવે આજે આપણો ત્રીજો પ્રેક્ટિકલ છે એ પોટેન્શિયોમીટરનો છે અને એનો હેતુ એવો છે 0.5 નોર્મલ NaOHના દ્રાવણની મદદથી પોટેન્શિયોમેટ્રિક અનુમાપન વડે એક્સ નોર્મલ HClના દ્રાવણની સપ્રમાણતા શોધો. એટલે આ 0.5 નોર્મલ NaOHનું દ્રાવણ તમને આપેલું હોય, આ દ્રાવણ જે છે એ આપણે બ્યુરેટમાં ભરવાનું આવશે. ત્યાર પછી એક્સ નોર્મલ એટલે કે જેની સાંદ્રતા તમે જાણતા નથી એવું એક્સ નોર્મલ HClનું દ્રાવણ આપેલું છે. આ જે દ્રાવણ છે એને આપણે પીપેટની મદદથી 25 ml દ્રાવણ જે છે એ નાના બીકરની અંદર આપણે લેવાનું છે, જે અત્યારે અમે પહેલેથી લઈ લીધેલું છે. હવે પોટેન્શિયોમેટ્રિક અનુમાપન જ્યારે કરવાના આવે તો એનો અર્થ એવો થયો કે આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય છે અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા જો થતી હોય તો તમારે કોષ બનાવવો પડે અને કોષ બનાવવા માટે અહીંયા આગળ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પોટેન્શિયોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખાય, જેમાં ઇન બિટવીન બેટરી મૂકેલી હોય. એટલે આને આપણે બહારથી વિદ્યુત પ્રવાહ જોડવાની જરૂર રહેતી નથી, બેટરીની મદદથી ચાલે. અને અહીંયા આગળ જે આપણે વિદ્યુત રાસાયણિક કોષ બનાવશું અને આની સાથે આપણે કનેક્ટ કરશું એટલે એ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ જે છે અથવા તો કોષ પોટેન્શિયલ જેને આપણે કહીએ છીએ એ અહીંયા આગળ આપણને વોલ્ટમાં બતાવે. એટલે એ આપણે નોંધવાનો થાય છે. તો હવે એના માટે આ બે વિદ્યુત ધ્રુવો છે, બે વિદ્યુત ધ્રુવોનો આમાં ઉપયોગ થશે. ગયા વખતે આપણે એક કમ્બાઇન્ડ વિદ્યુત ધ્રુવ હતો, અહીંયા આગળ બે વિદ્યુત ધ્રુવ. આ જે વિદ્યુત ધ્રુવ છે એ પ્લેટિનમ ધ્રુવ છે અને આ જે વિદ્યુત ધ્રુવ છે એ કેલોમલ ધ્રુવ છે. કંપની પ્રમાણે બાહ્ય દેખાવ છે એ જુદા હોય પણ આંતરિક રચના દરેકની એક સમાન હોય. એટલે આમ તમે જો કરો તો આપણે જે જોયું હતું કે ભાઈ કેલોમલની અંદર અહીંયા દ્રાવણ છે એ ભરેલું છે, તો આમાં દ્રાવણ દેખાય છે. જો આમ કરું એટલે બબલ આવે અને આની અંદર કેસીએલનું દ્રાવણ છે, સંતૃપ્ત કેસીએલનું દ્રાવણ એ ભરેલું હોય. હવે અત્યારે જે આપણે નોન વર્કિંગ જ્યારે હોય ત્યારે ધ્રુવ જે છે એને હવામાં ખુલ્લા રાખવાના નથી, કારણ કે એનું સેચ્યુરેશન છે એ આપણે કરવું પડે. તો અત્યારે જે ધ્રુવ મેં જેમાંથી કાઢ્યા એની એ નિશ્ચિંતિત પાણીની અંદર એને ડૂબાડેલા હતા. હવે આપણે પ્રેક્ટિકલ છે એ શરૂ કરતા પહેલાં બંને ધ્રુવ જે છે એને આપણે પાણીથી ધોઈ નાખવાના બરાબર રીતે. ધોયા પછી હવે નીચે નહીં મૂકવાના, કારણ કે નીચે સપાટી છે એ ગમે એવી હોય. હવે બીકરમાં લીધેલું એક્સ નોર્મલ HClનું દ્રાવણ કે જેની અંદર એક થોડોક અમસ્તો ક્વીન હાઇડ્રોન પાવડર ઉમેરવાનો, કારણ કે આમાં ક્વીન હાઇડ્રોન અથવા તો ક્વીન હાઇડ્રોન ધ્રુવ છે એનો ઉપયોગ થાય. તો ક્વીન હાઇડ્રોન છે તો પાવડર હોય, તો એનો ધ્રુવ કઈ રીતે બને? તો જે આપણે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લીધેલું છે એમાં અત્યારે તમે જોયું રાઠોડ સાહેબે ઉમેર્યો ક્વીન હાઇડ્રોન પાવડર, તો ક્વીન હાઇડ્રોન પાવડર ઉમેરવાનો, દ્રાવ્ય નહીં થાય, એમાં એમને એમ પીડ્યો રહે છે. પછી એની અંદર આ બંને ધ્રુવ જે છે એ આપણે મૂકી દેવાના. આ ધ્રુવ મૂકશો એટલે આમાં રહેલો જે પ્લેટિનમ ધ્રુવ જે છે એ પ્લેટિનમ ધ્રુવની જે પ્લેટિનમની પટ્ટી હોય એની ઉપર ક્વીન હાઇડ્રોનનું એકદમ પાતળું પડ થઈ જાય અને આ પડ જે છે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ તરીકે વર્તે. એટલે હવે પ્લેટિનમ ધ્રુવ જે છે એ પ્લેટિનમ ધ્રુવ તરીકે નથી પણ કેવો છે તો કે ક્વીન હાઇડ્રોન ધ્રુવ. અને આ ક્વીન હાઇડ્રોન ધ્રુવ જ્યારે બને ત્યારે ધ્રુવની રચના જે છે એ અહીંયા આગળ જે રીતે દર્શાવી છે આ રચના જે છે એ રચના કોની થાય તો કે ક્વીન હાઇડ્રોન ધ્રુવની થાય.
હવે આ જે બંને ધ્રુવ છે એને અહીંયા આગળ સ્ટેન્ડની અંદર બરાબર ગોઠવી ખોલો, હાલો મૂકી દો. હવે આ બંને ધ્રુવ જે છે એને આપણે 25 ml હાઇડ્રોક્લોરિક એસિડ કે જેમાં ક્વીન હાઇડ્રોનનો પાવડર થોડોક ઉમેરેલો છે એની અંદર મૂક્યા. મૂકવાથી ધ્રુવ છે એ ડૂબતા નથી, પૂરા નથી ડૂબતા. એટલે ગયા વખતે તમને કીધું હતું કે ભાઈ જો ધ્રુવ બરાબર ન ડૂબતા હોય તો પહેલેથી એમાં નિશ્ચિંતિત પાણી ઉમેરી દેવાનું, વચ્ચેથી ઉમેરવાનું નથી. એટલે જુઓ તમે રાઠોડ સાહેબ જે પાણી ઉમેરે છે એમાં જો પાણી ઉમેરાઈ ગયું પછી એને બરાબર હલાવી નાખો. પૂરું થઈ ગયું. હા, હવે પોટેન્શિયોમીટર સાથે એનું જોડાણ જે કરવાનું છે એ જોડાણમાં અહીંયા આગળ તમે જુઓ તો બે નોબ છે, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. એટલે એકનું આપણે યાદ રાખવાનું કે આમાં ધ્રુવ કયા વપરાણા, તો કે એક પ્લેટિનમ ધ્રુવ, ખરેખર જે અત્યારે ક્વીન હાઇડ્રોન ધ્રુવ છે પણ આપણે પ્લેટિનમ તરીકે યાદ રાખવાનો. અને બીજો ધ્રુવ જે છે એ કેલોમાં, તો પીપી યાદ રાખવાનો. તો પ્લેટિનમ સાથે પોઝિટિવ સાથે કોને આપી દેવાનો, તો કે પોઝિટિવને, પોઝિટિવ સાથે પ્લેટિનમ. અને બાકી જે રહ્યું એમાં એક જ પછી કોન્ટેક્ટ બાકી રહે એટલે ત્યાં અહીંયા આગળ આપણે મૂકી દીધું. હવે અહીંયા તમે જુઓ તો આ રીડિંગ અત્યારે જે આપણે માત્ર હાઇડ્રોક્લોરિક એસિડ 25 ml લીધેલું છે, તો એ 25 ml હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનો જે ધ્રુવ બન્યો એનો પોટેન્શિયલ છે 0.25 9288. એટલે ત્રીજો ચોથો જે ડિજિટ છે એમાં ફ્લક્ચ્યુએશન ઘણું બધું અને ઘણી લાંબા સમય સુધી આવશે. તો એ એકદમ સ્ટેબલ થાય એ આપણે રાહ નથી જોવાની. 3 અથવા તો 2 આંકડા પહેલા છે એ સ્ટેબલ થઈ જાય અને ત્રીજો એમ લાગે કે સ્ટેબલ થયો એટલે આપણે રીડિંગ લઈ લેવાનું. હવે આ જે રીડિંગ છે એ અવલોકન કોઠામાં આપણે નોંધવાનું, જેમ ગયા વખતે આપણે નોંધ્યા હતા પીએચના રીડિંગ. તો અહીંયા આગળ અવલોકન કોઠો તમને આપેલો છે અને એ અવલોકન કોઠાની અંદર NaOH કદ 20 ml અને એ વખતે પોટેન્શિયલ મિલીવોલ્ટમાં આપણે માપવાનો છે. અહીંયા જે મળે છે એ એમાં મળે છે વોલ્ટમાં મળે છે. તો વોલ્ટમાંથી મિલીવોલ્ટમાં ફેરવવા માટે શું કરવાનું, તો કે ગુણ્યા 10⁻³ અને 10⁻³ કરો એટલે અહીંયા જે પોઈન્ટ આગળ છે એ ક્યાં જતો રહેશે, 3 આંકડા પછી આવશે. અને 3 આંકડા પછી આવે તો પોઈન્ટ પછીનો આંકડો લખવાની જરૂર રહેતી નથી. એટલે અહીંયા આગળ અત્યારે તમારે રીડિંગ લખવાનું 231, અહીંયા મિલીવોલ્ટ છે એનું વોલ્ટ કરી નાખવાનું. સોરી, અહીંયા આગળ મિલીવોલ્ટ આપ્યું તો અહીંયા વોલ્ટમાં બતાવે, તો આપણે મિલીવોલ્ટમાં લખવું હોય તો અહીંયા શું કરવું પડશે, 0.228 ડાયરેક્ટ તમારે લખી નાખવાનું. એટલે પોઈન્ટ પછીના 3 આંકડા તમારે કન્સિડર કરવાના થાય, બરાબર, 1000 ગુણો. એટલે આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા આગળ આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી જ દીધો છે, પણ ઉપરથી તમારે 0.5 NaOH કદ છે ઉમેરવાનું અને દરેક વખતે 0.5 ના ગાળે તમે ઉમેરતા જાઓ. દ્રાવણને પ્રક્રિયા મિશ્રણને બરાબર હલાવો અને એના પોટેન્શિયલની અંદર શું ફેરફાર થાય છે એ અહીંયા નોંધતા જાઓ. તો શરૂઆતની અંદર પોટેન્શિયલમાં ધીમે ધીમે ઘટાડો થશે અને જ્યારે આની અંદર લીધેલો હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું બધું જ તટસ્થીકરણ થઈ જશે અને બેઝિક માધ્યમ જ્યારે થશે ત્યારે પોટેન્શિયલ જે છે એ તમને માઇનસની અંદર મળે. તો માઇનસની અંદર મળે પછી તમારે 5-6 રીડિંગ લેવાના અને પછી એની ઉપરથી ગ્રાફ કરી અને ગણતરી કેમ કરવાની એ પછી શીખવાડીએ. પણ પહેલાં આપણે રીડિંગ જે છે એ રીડિંગ કેમ લેવા એ હવે તમને અહીંયા આપણે શરૂઆત કરીએ. હવે 0.5 ml સોલ્યુશન જે છે એ આની અંદર એડ કર્યું. એડ કર્યા પછી આને હલાવો તો અહીંયા આગળ તમે જોશો તો રીડિંગમાં એકદમ માઇનોર ચેન્જીસ જે છે એ અત્યારે આવ્યો. તો 0.5 કેટલો આવ્યો, તો 205 આવ્યો. ઉમેરો પાછું 0.5. વળી પાછું 0.5 ઉમેર્યું એટલે કેટલું આવ્યું, 0.200. એટલે 1 ml ટોટલ ઉમેર્યું તો અહીંયા આગળ આ 200 આવ્યું. હાલો ઉમેરો 0.5. હવે ટોટલ આમાં ઉમેરાનું કેટલું 1.5 તો આવ્યો કેટલો
196. હવે જો 5 એ 151 હતું અને 5.5 તમે જુઓ તો અહીંયા આગળ માઇનસમાં નીચે રીડિંગ છે એ બતાવે છે અને તો એ રીડિંગ માઇનસ કેટલું થયું તો 117 થયું. હવે 6.0 ઉમેરો પોઈન્ટમાં. -147. 6.5. હવે અહીંયા આગળ જે પહેલા કલર હતો એટલે એસિડિક માધ્યમમાંથી જેવું બેઝિક માધ્યમમાં આવ્યું એટલે કલર અહીંયા ચેન્જ થઈ ગયો એટલે એ પણ આપણને ખ્યાલ આવે પણ અહીંયા એક્યુરેસી ન મળે. એવરેજ આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ તટસ્થીકરણ થઈ ગયું છે અને હવે બેઝિક માધ્યમ થઈ ગયું તો અહીંયા આગળ ભૂખરા જેવો કલર છે એ આપણને એપિયર થાય લાલ ભૂખરા જેવો. 288. તો આ રીતે હવે આ રીતે રીડિંગ તમારે લેવાના. કેટલા રીડિંગ લેવાના એ ફિક્સ નથી પણ જ્યાં આગળથી રીડિંગ લેવાની તમે શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં રીડિંગ છે પોઝિટિવ એટલે ધન રીડિંગ શરૂ થાય અને એમાંથી ઘટતા ઘટતા જ્યારે તટસ્થીકરણ થાય અને માધ્યમ બદલાશે તો એ માધ્યમમાં રીડિંગ જે છે એ આગળ નેગેટિવ એટલે કે ઋણ સાઇન આવશે અને સાથે સાથે અહીંયા આગળ દ્રાવણની અંદર રંગ છે એ દ્રાવણનો રંગ પણ બદલાઈ જાય. તો માઇનસ રીડિંગ આવવાની જ્યારે શરૂઆત થાય ત્યાર પછી 7 થી 8 રીડિંગ લઈ લેવાના જેથી કરીને તમે જ્યારે ગ્રાફ કરો તો એ ગ્રાફની અંદર સરસ રીતે આપણને શેપ મળે નહીંતર આવું પૂંછડી જેવું મળે. આપણે ગ્રાફ જે છે આની અંદર એસ આકારનો મળવાનો છે ઊંધો એસ એટલે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ રીડિંગ આપણે કેટલા લેવાના તો આમાં ફિક્સ ન હોય કે એટલા જ રીડિંગ લેવા. કેટલા લેવા એ જે તમને દ્રાવણ આપેલું છે એની ઉપરથી નક્કી થાય ને દ્રાવણ જે બતાવે એટલે આપણે રીડિંગ લેવાના. એટલે નેગેટિવ સાઇન પછી 6 થી 7 રીડિંગ મેં તમને કીધું એ રીતે 7 થી 8 તમે લ્યો એટલે એ સફિશિયન્ટ છે અને ત્યાર પછી એની ગણતરી કઈ રીતે કરવાની એ પછી હવે રાઠોડ સાહેબ તમને સમજાવે છે. આપણે પોટેન્શિયોમીટરના રીડિંગ લીધા. આ પોટેન્શિયોમીટરના રીડિંગ ઉપરથી આપણે પોટેન્શિયલ વર્સિસ વોલ્યુમનો આલેખ દોરવાનો આવે છે. એનો ગુણોત્તર ડેલ્ટા ઈ ડિવાઇડ બાય ડેલ્ટા વી વર્સિસ વોલ્યુમનો આલેખ દોરવાનો આવે છે. બે આલેખ દોરવાનો આવે છે. આ બંને આલેખ ઉપરથી એની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી શોધી શકાય છે. એ કઈ રીતે છે એ તમે જુઓ. એના રીડિંગ આપણે આપેલા છે એ પ્રમાણે એની ગણતરી કરીએ તો પહેલો આલેખ છે પોટેન્શિયલ વર્સિસ વોલ્યુમનો આલેખ દોરવાનો છે. તો એ આ ટાઈપનો આવશે. એમાં એની બેઝલાઇન છે કારણ કે એના રીડિંગ છે એ 5.5 થી માઇનસ રીડિંગ આવવા મળે છે અને માઇનસ રીડિંગ આવ્યા પછી એના 6 થી 7 રીડિંગ લેવાના હોય છે. એટલે એની બેઝલાઇન છે એ અહીંયા આલેખની અંદર વચ્ચે આવે એટલે બેઝલાઇન એટલે કે 0. એમાં આ ઉપરનું પોઝિટિવ ચરણ છે અને આ નીચેનું છે એ નેગેટિવ ચરણ છે. એટલે આ રીતે એ મળે. એમાં શરૂઆત છે એ 200 થી 207 થી શરૂઆત થાય છે સપોઝ તો એ સ્કેલ માપ છે એ અહીંયા લખવાના હોય તે સ્કેલ માપ અહીંયા લખવાના. અહીંયા આગળ વોલ્યુમ વી અહીંયા દર્શાવવાનું. અહીંયા પણ સ્કેલ માપ લખવાના અને અહીંયા ઉપર અહીંયા નીચે નેગેટિવમાં અહીંયા ઉપર પોઝિટિવમાં એ પ્રમાણે એ દોરવાના હોય છે. એટલે એ 207 થી શરૂ થાય છે એ જે આપણે જોયું હતું તો એ ધીમે ધીમે ઘટે અને માઇનસ થઈ જાય
તો એનો આલેખનો શેપ છે એ આ ટાઈપનો આવે છે. તો તમે જુઓ આલેખનો શેપ છે એ આ રીતે મળે. એક પોઈન્ટ સપોઝ અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા આ રીતે ધીમે ધીમે ઘટે અને પછી એકદમ ઘટે અને અહીંથી એનો શેપ છે એ આ રીતે મળે છે. તો એને દોરવા હોય તો એ દરેક પોઈન્ટની ઉપર એક નાનું એવું સર્કલ બનાવવાનું. અને એ આલેખ એ પોઈન્ટ ઉપરથી તમે આ રીતે આલેખ દોરી શકો. તો અહીંયા આગળ જે ક્રોસ લાઈન થાય છે એ એન્ડ પોઈન્ટ કહેવાય. એન્ડ પોઈન્ટ આ જે એન્ડ પોઈન્ટ છે એ આપણે રીડિંગ લીધા એમાં 5.5 જેવું છે. એટલે અહીંથી સ્કેલમાં લેતા લેતા 0.5, 1, 1.5, 2, 2.5, 3, 4, 3.5, 4, 5, 5.5 એવી રીતે એ ધીમે ધીમે આગળ જવો તો એનો આલેખ આ રીતે મળે છે. અને એને જે આલેખ મળ્યા પોટેન્શિયલ વર્સિસ વોલ્યુમ, આ પોટેન્શિયલ E વર્સિસ વોલ્યુમનો આલેખ આ ટાઈપનો મળે છે. જે રીડિંગ લીધા એ પોટેન્શિયલ છે અને એને જે કદ ઉમેરતા ગયા એ વોલ્યુમ છે. તો એનો આ રીતે મળે છે. એની ઉપરથી આલેખ ગણતરી ટેબલ છે એ કઈ રીતે બનાવવાની જો આ કદ છે 0, 0, 0.5, 1, 1.5 તો અહીંયા પોટેન્શિયલ મળે છે E. તો એ 207 જેવું. પછી એ ટેબલ આખા રીડિંગ આપણી પાસે લીધેલા છે એ તમને દર્શાવવામાં આવશે. 207 અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પોઈન્ટ આવે છે પણ એ વર્લ્ડમાં રીડિંગ છે, આપણે મિલી વોલ્ટમાં લેવાના છે એટલે એને હજારે ગુણવા પડે. એટલે આ પોઈન્ટ છે એ 3 આંકડા પછી સીધો જતો રહે એટલે એમાં પોઈન્ટ કશું લખવાનું આવે નહીં. ત્યાર પછી ડેલ્ટા E શોધવાનો આવે છે. તો એ ઉપરનું જે રીડિંગ છે એ ઉપરનું રીડિંગ છે એ પ્લસ હશે, વધુ હશે અને નીચેનું ધીમે ધીમે ઘટતું જાય છે. જો આલેખ ઉપરથી જુઓ તો એ ઘટતું જાય છે. તો ઉપરના રીડિંગમાંથી નીચેનું રીડિંગ બાદ કરવાનું. પણ માનો કે એ પોટેન્શિયલનું ફ્લક્ચ્યુએશન કંઈક આવ્યું હોય તો ઘણી વખત એવું બને કે ઉપરનું નાનું હોય તો આપણે એવું જોવાનું કે જે મોટી રકમ છે બાજુની એમાંથી નાની રકમ છે એ બાદ કરવાની. તો એમાં તમે જુઓ તો આ 207, 205, 201, 198 આ રીતે ધીમે ધીમે જતા હોય. તો એ આપણે ડેલ્ટા E શોધીએ તો અહીંયા પહેલી જગ્યાએ ડેશ મૂકી દેવાનું અને આની સામે લખવાના. 207 માંથી 205 જાય તો એ 2, અહીંયા 201 છે તો અહીંયા 4. અહીંયા કોઈ પણ રકમ કોઈ પણ ડિફરન્સ છે એ નેગેટિવ નહીં આવે, કાયમ માટે એ પોઝિટિવ જ આવશે. ત્યાર પછી ડેલ્ટા V આવશે તો ડેલ્ટા V દરેક વખતે આપણે કેટલું મૂક્યું 0.5 એ કોમન આવશે. અને ત્યાર પછી ડેલ્ટા E ડિવાઈડ બાય ડેલ્ટા V આનો રેશિયો. તો આનો રેશિયો જે આવે એ ગણતરી કરતાં આપણે લખવાનું અને એ અહીંયા ડિફરન્સ આવશે એ મોટો જમ્પ આવશે અને એ ડિફરન્સ પણ તમને એ ટેબલમાં દર્શાવવામાં આવશે. તો આ રીતે તમારે ગણતરી કરવાની છે. કદ એટલે કે V, E, ડેલ્ટા E, ડેલ્ટા V, ડેલ્ટા E અપોન ડેલ્ટા V આખું ટેબલ આવી રીતે તૈયાર થશે. બાજુમાં દર્શાવેલું છે એ પ્રમાણે આપણે દોરવાનું.
એટલે એ પહેલો પોટેન્શિયલ વર્સિસ વોલ્યુમનો આલેખ આ ટાઈપનો આવશે. બીજો આલેખ છે તો આ જે 5.5 આવી એની ઉપરથી પહેલા સપ્રમાણતા જોઈ લઈએ, પછી બીજા આલેખનું વિચારીએ. તો n1 v1 ઇઝ ઇક્વલ ટુ n2 v2. તો n1 એટલે કે HCl ની નોર્માલિટી આપણે શોધવાની છે. તો n2 એટલે કે NaOH ની નોર્માલિટી આપી દીધેલી છે 0.5. આ v2 છે એ એની ઉપરથી આવ્યું 5.5 ડિવાઈડ બાય HCl v1 કેટલું લીધું 25. તો આનું સાદું રૂપ આપીએ તો તમને એની નોર્માલિટી મળે. એ નોર્માલિટી લગભગ 0.1 ની આજુબાજુ મળશે. તો આ રીતે જે ગણતરી થાય એને તમે આગળ ઉપર નોર્માલિટીના રૂપમાં દર્શાવી શકો. આ જ રીતે બીજા આલેખ ઉપરથી પણ આ જ ગણતરી કરવાની છે અને સપ્રમાણતા શોધવાની છે. બીજો આલેખ કેવો આવે છે એ જોઈએ. બીજો આલેખ છે એ આ ટાઈપનો આવે છે. ડેલ્ટા E ડિવાઈડ બાય ડેલ્ટા V વર્સિસ વોલ્યુમનો આલેખ આવશે. તો એનો આલેખ આ રીતે આવે છે. આ રીતે પોઈન્ટ ધીમે ધીમે આવે અને આ રીતે ટોચ ઉપર એક પોઈન્ટ મળે અને એક બીજો પોઈન્ટ આ રીતે મળે. તો અહીંયા એક પોઈન્ટ મળ્યો હોય, ત્યાર પછી અહીંયા સીધો, અહીંથી સીધો જ જમ્પ આવ્યો હોય અને આ રીતે અને ત્યાર પછી અહીંયા જોડી દેવાનો. જો આ રીતે હોય તો સીધા તમે સ્કેલથી પણ જોડી શકો અને આ રીતે મળશે. તો આ આલેખ જે મળે છે આ ટાઈપનો આલેખ મળે છે. એની ઉપરથી તમે એન્ડ પોઈન્ટ શોધી શકો. તો આ જે ટોચ ઉપર જે પોઈન્ટ મળ્યો એમાંથી નીચે લંબ દોરો. તો જે આ એન્ડ પોઈન્ટ મળે છે અહીંયા વોલ્યુમમાં જે ટચ થાય છે એને એન્ડ પોઈન્ટ કહેવાય. આ એન્ડ પોઈન્ટ છે એ 5.5 ની આજુબાજુ મળે છે. અહીંયા જે મળે છે એવો જ થોડુંક વેરિએશન કદાચ હશે તો એ થોડું ઘણું ચાલે. તો આને ફરી પાછું n1 v1 = n2 v2 ની કિંમત મૂકીએ તો v1 n1 v1 25 લીધેલું છે HCl. તો n1 શોધવાનું છે તો 0.5 અહીંયા પણ 5.5 જેવું આવ્યું છે અને 25 વોલ્યુમ લીધું છે તો અહીંયા પણ 0.1 ની આજુબાજુ એની નોર્માલિટી મળશે. આમ આ બે આલેખ ઉપરથી તમે એની નોર્માલિટી શોધી શકો.